બધાને કેમ છો? બધાને મજામાં જો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે ને વાગી ગયા છે આજના 7:30. આપણે દૂધ દોવાઈ ગયા છે, ભાણા વિસરવાનું બાકી છે. આ દૂધ સડાવવા જવાનું છે મામા દેવી, એટલે એ દૂધ એક નોખું રાખ્યું છે. બાકી બધું દૂધ ડેરી વયું ગયું છે. ભીહુને આપી દીધો છે, નાસ્તો દવાઈ ગયા છે, વાહિંદા થઈ ગયા છે, ખાણ દેવરાવાઈ ગયા છે, લોયા ઝટી લીધા છે. લોહી નથી લીધા, ઝટી લીધા. સોરી, આ બાજુ રાડા ના આવતી, નકર મારીને તોડી નાખ્યો. જો બધી ઉભે ઘરે ઉપાડ કરે છે. ઓલી એક હું આમળી આવું ને એટલે એને ખબર હોય, ઓલી વાતું કરતી ને એ વળી મારે સામું જોતી હોય. બાકી જો બધું માંડ્યું છે ખાવા, અને મારે બનાવવું છે અમાર બેન ખાવાનું રોટલી. આ કાયમી રોટલી, દહીં ની ચટણી ને એવું ખાય, બરોબર. હવે આજી કે મારે ઘીનગર ખાવી છે ને, મને કાયસરી ઉતર દેજે ને રોટલી બનાવી દેજે. તો આજે આપણે એ બધું કરવાનું, આપણે લેટ થઈ જાય, પણ થઈ જાય તો થઈ જાય. ખાવું જરૂરી છે, આપણે કામે એટલું હોય એટલે. તો ફટાફટ રોટલી બનાવી નાખો, કાયસરી ઉતરી દો, પછી ઘી ગરમ ગરમ ખાઈ લઈ. હાલો, 9:30 વાગ્યા હે અને પોતરા પાસે રેડી લીધા હે. આ ટાંકો ભરું હું, આ ટાંકામાંથી આ ટાંકો ભરવાનું, અને આ ઝાડવા પાવાના હે બધા. પછી ઓલી મોટર હાલતી કરીને ટાંકો ભરી, કુંડી ઠાલી હતી કુંડી ભરી, સાય થાય છે. ભાણા વિસરાઈ ગયા હે, બધું કામકાજ થઈ ગયું હે. આ દૂધ સડાવા ગયા હે અને મારે આ કામ હાલે હે. કેવાનું સકેડા ભૂલાઈ ગયા ઘૂંઘીને. હાલો, ઈ જાય છે વાવવા. વાગી ગયા છે આજના 9:30. ભીહું પવરાવાઈ ગયું છે ને બેહી ગયું છે બધું. અહીં ઢારિયામાં બધું થઈ ગયું. દૂધ સડાવી આવ્યા કે એને આવી ગયું. આપણે ઠામણા વિસરી નાખી, કેમ કે એને વાવવા જાઉં તો જો ચા કરી દીધો, ચા પીધો અને કે નહીં બે વિસરવાના. નવી રીતના દે ભીહું પાડી દીધી ને તો કે સાકે તમારે વાવવા જાઉં, ચા પાડી લીધો. ચાલો હું જાઉં, તો મારે તો વળી કામ વધી ગયું. આવું જ હોય મારે. હાલો, જો વાગી ગયા છે આજના 11 ને માથે 5 મિનિટ થઈ છે. ભીહું મારી બેઠી હોય, ટ્રેક્ટર વાળા તો ટોલીને સોડી ઉઈણી જોડી અને વયા ગયા. બધાય બેઠા છે. એક ખડેલીને ફરવરિયો વાસ એટલે નો બેસે. અને આ ગોટો આ કેમ બેઠા, મને ચપુડિયા જઈ કેમ કરતી હતી તું? રાડ ના દેજો, રાડ ના દેજે. આજકાલ કેવી અણહારની આવી છે ને જ ન સમજાતું. જોતા ખરી હાવ, જોતા અવડું જ મોટું, એવડું જ મોટું છે તારું, નથી વડું છે. આ કેવી હોઈ ગઈ છે લે. બે ભાઈ સંગ આમ બેઠા હે, બે બેનો અહીં બેઠી છે. તને જ કહેતી હતી, તને જ જીભડી નહીં કાઢતો. જઈ હોય ને તો એ મોઢું ખોલું રાખીને. બધા બાલેડાને અલગ અલગ ટેવ હોય. આ હે ને ગમાણમાં બેહવાની ટેવ છે. ઉને મોઢું ખુલ્લું જ રાખવાનું, એને અસુક મોઢું ખુલ્લું જ હોય, એ બંધ ના કરે. આને તો છે ને કોક બોલે એટલે સીધા ભોકાટા દેવાના હોય. આ વડો થઈ ગયો, થોડો કોઈ ખમજ્યું છે. કા તું કેદી વડી થાય હવે? આને ઝૂકો લાગ્યો હોય ને એવું મને લાગે છે. જો આંખમાં મને એવું લાગે છે, પાણી ખરે. આમ કહેતા બેન કઈ લાગ્યું છે, તે લગાડ્યું છે. જોવે ને એ ઉથમી ની જ, એટલે અસલ ઉથમી છે મારી. ઝૂકો તો લાગ્યો છે આને. હવે મારે શું કરવું? ગોઠવી હાલો. તો 2:30 વાગી ગયા છે અને ખાણ આવી ગયું છે. ખાણ મારી ભેંસું માટે. અને ભીહું થઈ ગયું મેં તો ફટફટ ઊભી થવા માંડે તરત જ. હું ખાતો તો કરોડ તો એકલા મને ના દીધી ને એક બટકું નહીં. હજી હે તો દેવી નથી ને. આવજે દીકરો ના કરું. મુઈ શું થાય ને એવો સાર ના પાવો. હવે તો દીધું નહીં પાછું કે તે દી કેવું કર્યું ખબર? અમે ફોટા પાડતા હતા, કરણનો ફોટો હોય ને, કે સા પીવું ને જ્યાં સુધી ત્યાં સુધી અલકા કાકી નો દીકરો, સા પીને દીના કાકા દીકરો થઈ જાવ. સા ની જરૂર છે, અલકા કાકી ની કઈ જરૂર નથી, પણ સા પીને ત્યાં સુધી અલકા કાકી દીકરો થઈ જાવ. કે સા પી આજના 5:30 ટીચ 2 મિનિટની વાર છે. ટીચ નથી હાવ, પણ મારી ભીહું અહીં આવી ગયું છે. પાણી પીને કયું નહીં. ખાંડના લોહીને 3 ભરી લીધા. અને આ ભીલીનું આવે છે અમારી ઘરની ભીલીનું. એને ઓલું નથી નાખતા, કેલ્શિયમ એ નથી ભાવતું. આ તો વાઈટ જ જોતી હોય. એને જટ દો જટ કોઈતરી લીલું અમે લીધું તો છે ને કટિંગ કરીને નાખી સહી, એટલે ડખો ઓછો થાય. ભીહું અમારે નહીં, અમારે શું ડખો હોય. હવે મારે પાડેડાના નોખા ખીલા કરી નાખું. બધા ભેગા હોય એને અદલા બદલી કરી નાખું. માતાજીને પાઈ લીધા છે, એ બધું કામ પતી ગયું છે.
આદુ મગાવ્યું હતું તો આદુ આવી ગયું છે, ગામમાં ગયા હતા એટલે હવે મારે ભીહું દવા બેસવાનું છે. આજના 6:30 અને હમણાં કાયમ દી વેલો સમતો દે. હું જેમ ઝડપ કરું ને એમ છે ને ભગવાન સૂર્ય નારાયણે ઝડપ કરે છે. ઝડટી કે આથમી જવાને ક્યાંય પૂગવા જ ન દો. હું વહેલી વર્ગું તો એ વહેલા આસમે, હું મોડી વર્ગું તો એ ટાણે જ આસમે, હું જઈ વર્ગું તો ભીહુંનું કામકાજમાં આપણે બધું થઈ ગયું છે. આપણે ખાલી હવે એક રોટલા કરવાના બાકી છે, 2 કરવા જોઈશે. એક પડ્યો છે ટાઢો, મને હે ટાઢો રોટલો બહુ ભાવે, પણ સૂર્યમું કરું ને તો, અને મને સૂર્યમું કરીને ખાવાની મજા આવે. બાકી તો જો આપણે બધું કામકાજ તો થઈ ગયું છે. અને દૂધ ભરવાઈ વયા ગયા છે, પાડેડા પીવરાવાઈ ગયા છે, માલને બધાને નાખી દીધું હોય, કોઈ ડૂસો કોઈ લીલું, બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે આજના વ્લોગનો ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.